નમસ્કાર દોસ્તો, હું દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। ગુજરાતમાં દોસ્તો કરંટ અફેર્સ માટે સૌથી મહત્વની બાબતો જો કોઈ કહેવાતી હોય તો એ કયું છે તો કે ગુજરાત પાક્ષિક। અને આ ગુજરાત પાક્ષિકનો સારાંશ આપણે જે છે એ ભણી રહ્યા છે। અગાઉ 5 અંકની આપણે જ્યારે 15 દિવસે આ અંક પ્રસિદ્ધ થતા હોય તો આપણે એ 5 અંકની વાત કરી હતી, યાની કે તમારા આ છઠ્ઠા અંકની સાથે 3 મહિનાનું કરંટ અફેર્સ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 2026 નું મસ્ત મજાનું થઈ જશે। જ્યારે નવો અંક પબ્લિશ થશે ત્યારે હું તમને ફરીથી પાછી નવી માહિતીઓ જે છે આપના સુધી પહોંચાડતો રહીશ। ગુજરાત વિધાનસભામાં પ્રાકૃતિક ખેતી જે છે એમની ઉપર જે છે કદાચ એક પહેલો પરિસંવાદ સારી રીતે આપણે ત્યાં આયોજિત થયો હશે, કારણ કે જે છે એ આપણા મહામુહિમ શ્રી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ જે છે એમને પ્રાકૃતિક ખેતી ઉપર ઘણો સારો જે છે એ એક પ્રકારનો જે છે ભાવ રાખ્યો છે। વારે તહેવારે તમને જે છે એ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે થઈ અને એના મહત્વ જે છે એમના ઉપર ક્યાંક ને ક્યાંક જે છે એ મહત્વ આપતા હોય, ભાર મૂકતા હોય, એમના ફાયદાઓ પણ જે છે એ જણાવતા હોય છે। ઓકે, તો એક જે છે પ્રાકૃતિક ખેતીઓ અને એના ઉપરનું જે છે એક પ્રકારનું જે છે એ પરિસંવાદ જે છે આયોજિત થયો હતો। દેખો, એમાં મુદ્દો એક તો જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી। રાજ્યપાલે સ્પષ્ટતા કરી કે જૈવિક ખેતીમાં 1 એકર માટે 300 ક્વિન્ટલ છાણિયા ખાતરની જરૂર પડે છે, તેની સામે પ્રાકૃતિક ખેતી એ સૂક્ષ્મ જીવાણુ આધારિત ખેતી છે, હેના? જેથી કરીને જે છે એ પરંપરાગત જે ખેતીઓ થાય છે એના કરતા પ્રાકૃતિક ખેતી જે છે એ તમારા માટે ખૂબ ફાયદાકારક થાય છે। અને એનાથી એક બીજો બેનિફિટ પણ એ થાય છે કે આપણે ત્યાં જે છે એ ખાસ કરીને જે સોઇલ કાર્બન હોય છે દોસ્તો, હેના, જમીનમાં આ સોઇલ કાર્બન જે છે એનું પ્રમાણ ઘટે છે। સોઇલ કાર્બનનું પ્રમાણ જે છે એ ઘટાડે છે કોણ? તો કે જે છે એ આ પ્રાકૃતિક જે છે એ ખેતી। ઓકે, એક સારી રીતે પ્રશ્ન પૂછી શકાય દોસ્તો, આપ જીપીએસસી જાઓ તો કે ભાઈ પ્રાકૃતિક ખેતીથી કેટલું પ્રમાણ ઘટે છે? એટલે કે 0.5% જેટલો જે છે એ સોઇલ કાર્બનનો દર અન્ય ખેતી કરતા પ્રાકૃતિક ખેતીમાં સારી રીતે ઘટી જાય છે। ઓકે, તો એક આ મુદ્દાને તમારે યાદ રાખજો। અને આના માટે થઈ અને ભારત સરકાર નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ, નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ એક ભારત સરકાર ખૂબ સારી રીતે જે છે આ ચલાવે છે। એ બાબતને મુહિમ લઈ અને ગુજરાત સરકારે જે છે આ પ્રકારની બાબતો સારી રીતે આગળ વધી, ઠીક છે। તો ગાયનું મહત્વ, દેશી ગાયના 1 ગ્રામના છાણમાં 300 કરોડથી વધારે જીવાણુ હોય છે અને ગૌમૂત્ર ખનિજોનો એક પ્રકારનો ભંડાર છે। આ આપણા વડવાઓ સામાન્ય રીતે જે તમારામાંથી ગ્રામ્ય કક્ષાએ રહેતા હશે દોસ્તો તો એમને ખ્યાલ હશે કે ભાઈ ગાયના જે છે એ ગૌમૂત્રમાં જે ખનિજનો ભંડાર છે એ આપણને વારે તહેવારે જે છે આપણા વડવાઓ જે છે આપણને આ બાબત સમજાવતા રહ્યા છે, ઠીક છે। તો આનો એક બેનિફિટ શું થાય છે તો કે ભાઈ એક તો ખેતીના ખર્ચ ઘટાડો કરે છે, એને આ ખેતીના ખર્ચમાં જે છે એ ઘટાડો કરી દે છે। એટલે ખેડૂત ઉપર બિનજરૂરી કોઈ પ્રકારનો બોજો નથી આવતો। ખેડૂતો કોઈ પણ પ્રકારનું અન્ય જગ્યાએથી જે છે એ કોઈ પ્રકારના સાહુકાર હોય એની પાસેથી લોન લેવા જાય અને એ જે છે એ લોન લેવામાં પાછા પૈસા જે છે એ ન આપે તો ઘણી વખત જે છે એ વ્યાજવાળા એમને હેરાન કરતા હોય છે। એના લીધે એ ઘણી વખત આત્મહત્યા કરતા હોય તો ઝેર મુક્તિ મળશે, હે ને? ઝેર મુક્તિ જે એટલે જે કોઈ એવો ખોરાક છે કે જેમાંથી ઝેર જે છે પસરી જતું હોય છે, એટલે જે છે તમને ઝેર મુક્ત ખોરાક એક આરોગ્ય માટે। હવે જો ઝેર મુક્તિ ખોરાક તમે લ્યો એટલે શું થાય તો કે ભાઈ તમારા આરોગ્ય માટે થઈ અને એક પ્રકારનું સારું થઈ જશે, ઠીક છે। તો ફાયદા તો છે જ ડેફિનેટલી, એમાં કોઈ વાત નથી, પરંતુ એક નુકસાન એ છે કે લોકોમાં એક તો જાગૃતિનો જે છે અભાવ થાય। શરૂઆતમાં જે છે એ ઓછી સફળતા મળે, એને શરૂઆતમાં સાહેબ તમારી સફળતા ઓછી હોય તો ઘણીવાર ખેડૂત શું વિચારે કે ભાઈ આ શરૂઆત જ મને જે છે નબળી થઈ તો મારે જે છે આમાં કશું કરવું નથી, એને એક જે છે એ જે કોઈ પ્રકારની નેચરલ ફાર્મિંગ થતી હોય એમાં એક ઇસ્યુ પ્રમાણપત્રની સમસ્યાઓ આવતી હોય તો આ પ્રમાણપત્રની સમસ્યાઓ ન આવે એના માટે થઈ અને આપણે જે છે એ ધ્યાન રાખવું પડે છે।
તો ગુજરાતની વિધાનસભામાં પ્રાકૃતિક કૃષિ માટેનો જે છે બહુ સારો પરિસંવાદ આયોજિત થયો છે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકાય છે. જીવામૃત અને ધન જીવામૃત, ઓકે, આના ઉપયોગથી જે છે જમીનમાં અળસિયાઓ છે એના મિત્ર કીટકો જે છે એની સંખ્યા વધે છે, જમીનને કુદરતી રીતે જે છે ફળદ્રુપ બનાવે છે. નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ 8 લાખ કરતા વધારે ખેડૂતોએ જે છે એક પ્રકારે પ્રાકૃતિક ખેતી જે છે એ અપનાવી છે. ત્યારબાદ સાણંદથી લઈ અને ભારતની ટેક ક્રાંતિના મંડાણ થયા દોસ્તો. ચીપથી લઈ અને ચેમ્પિયન થયા છે. મતલબ કે આપણે ત્યાં જે છે એ ભારતમાં ટોટલ 5 સેમિકન્ડક્ટર પોલિસીના પ્લાન્ટ છે. આ 5 માંથી 4 તમને ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં જોવા મળે છે. ઓકે, યાની કે ગુજરાત જે છે એ સેમિકન્ડક્ટર પોલિસીનું હબ છે. ગુજરાતમાં જે છે એ ઘણી વખત મંજૂરી મેળવવામાં જે છે દોસ્તો બહુ લાંબો સમય થતો હોય, અને આ મંજૂરી મેળવવામાં લાંબો સમય થવાના લીધે વિદેશી જે કોઈ પણ પ્રકારના સીઈઓ છે, વિદેશી જે કઈ રોકાણકારો છે એ રોકાણ કરવા નથી આવતા, ઉત્પાદન કરવા નથી આવતા. તો હવે પછી જે છે એ ગુજરાતે માત્ર ને માત્ર 900 દિવસમાં મૂર્તિમંત કરી બતાવ્યો છે. અને જૂન 23માં એમઓયુ થયા, ફેબ્રુઆરી 26માં કોમર્શિયલ ઉત્પાદન પણ અહીંયા જે છે સારી રીતે થયું છે. યાની કે અમલીકરણમાં જે છે કોઈ ચિંતાનો વિષય આવતો નથી. ઠીક છે, જે છે એ આપણે ત્યાં એક બહુ સારી બાબત થાય છે કે ભાઈ ટેકનોક્રેટ જે છે આપણે રાજ્ય બનીએ છીએ. એક એનાથી પ્રોડક્શન લીક ઇન્સેન્ટિવ હાર્ડવેર અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદન માટે થઈ અને આપણે પ્રોત્સાહન પણ જે છે આપણે આપીએ છીએ. ગુજરાત જે છે એ વૈશ્વિક જે છે એક પ્રકારનું સેમિકન્ડક્ટર જે છે એ હબ બની ગયું છે. અને સાણંદ જે છે એ આ સેમિકન્ડક્ટર પોલિસીના લીધે, મેન્યુફેક્ચરિંગ હબના લીધે જે છે એ સાણંદમાં નેનો પ્લાન્ટ આવ્યા. એની પહેલા સાણંદને કેટલા લોકો ઓળખતા હતા? સાણંદ વિશે લોકો જાણતા હતા બી કેટલા? તો કે કોઈ નહીં, નહીવત. શાયદ સાણંદમાં જે છે એ કોઈ પણ પ્રકારની જે છે આવા મેન્યુફેક્ચરિંગ હબ ન હોત, સાણંદમાં કદાચ જે છે એ આવી રીતે કોઈ સેમિકન્ડક્ટર પોલિસીના જે છે એ બાબત ન હોત તો બની શકે ને. કે સાણંદમાં જે છે એ કોઈ પણ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ના હોત, તો સાણંદમાં શાયદ જે છે એ રોજગારી પણ ના હોત, સાણંદના લોકોનો અર્થતંત્રની દ્રષ્ટિએ જે છે વિકાસ પણ ના થયો હોત. તો ચીપ સેક્ટરના લીધે જે છે સાણંદ જે છે એ વૈશ્વિક નકશા ઉપર જે છે આવ્યું છે. સેમિકન્ડક્ટર પોલિસી જે છે એ ચીપ ડિઝાઇનની પણ મેન્યુફેક્ચરિંગ, મશીનરી, કેમિકલ, ગેસ સહિતની એક સમગ્ર પ્રકારની ઇકોસિસ્ટમ જે છે ડેવલપ કરે છે. માઇક્રોન પ્લાન્ટ, યસ, હમણાં જે છે મોદીજીએ ઉદ્ઘાટન કર્યું છે. વિશ્વનો સૌથી મોટો ક્લીન રૂમ છે. માઇક્રોન પ્લાન્ટમાં જે છે એ ઓપરેશન થિયેટર કરતા પણ વધુ શુદ્ધ વાતાવરણ ધરાવતો ક્લીન રૂમ સ્પેસ છે. અહીં જે છે સોલિડ સ્ટેટ ડ્રાઈવ, ડીરેમ જેવા જે છે આધુનિક સ્ટોરેજ, મેમરી ઉપકરણો જે છે સારી રીતે નિર્માણ કાર્ય થશે. માઇક્રોન પ્લાન્ટ જે છે પર્યાવરણીય સુરક્ષા માટે પણ જે છે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ જેવી વ્યવસ્થાઓ છે. હાલમાં 2000 લોકોની ટીમ જે છે કાર્યરત છે. યાની કે માઇક્રોનનો પ્લાન્ટ પડતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ડેવલપ થાય, પણ મેં તમને કહી દીધું એ રીતે અહીંયા સારી રીતે રોજગારી પણ તમને જે છે એ મળી રહી છે. બીજું જે છે ગાંધીનગરમાં દોસ્તો જે છે એ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026 થઈ, અધ્યક્ષતા ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી. ગુજરાત ભારતનું સિલિકોન જે છે ગેટવે અને મહાત્મા મંદિર ખાતે. હેતુ શું હતો? હાઈટેક ચીપ નિર્માતાઓ, સ્થાનિક ઉદ્યોગો વચ્ચે પ્રકારનો એક સારો સહયોગ જે છે એ લઈ શકાય છે. મતલબ કે આજે બટ ઓબિયસ છે ને કે ભાઈ સેમિકન્ડક્ટર પોલિસી જે છે એનું એક હબ ગુજરાત બને તો એમને રો મટીરિયલની જરૂરિયાત પડે. હવે રો મટીરિયલ શાયદ જે છે એ કોઈ અન્ય રાજ્યમાંથી લાવે તો એને જે છે ઘણા પ્રકારની ડ્યુટી લાગે, ઘણા પ્રકારનો સમય પણ જઈ શકે. કદાચ નજીકમાં જે છે એ લાવે તો એનો સમય પણ બચે, એનો ખર્ચ પણ બચે. તો એક પ્રકારની સારી બાબત થઈ ગઈ કહેવાય કે ભાઈ ત્યાં જે છે સેમિકન્ડક્ટર પોલિસી જે છે આપણા દેશમાં આવી જાય, અને એ પણ ગુજરાતમાં આવી જાય તો આ સ્થાનિક જેટલા ઉદ્યોગકારો છે એ ઉદ્યોગકારો જો સપોર્ટ કરવા માંડે તો સેમિકન્ડક્ટર પોલિસીને સારો વેગ મળે છે. આ ઉદ્દેશ્યથી ગાંધીનગરમાં જે છે એ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026 જે છે એનું આયોજન થયું હતું. પોલિસી સ્ટેબિલિટી, ટ્રાન્સપરન્સી થાય, એક ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ હે ને એ પણ થાય. ધંધામાં જે છે રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ. આજે તમને જે છે યોગ્ય સમય યોગ્ય જોબ ન મળે તો કોઈ માણસ જે છે એ 25 વર્ષે માસ્ટર ડિગ્રી થયા હોય, 2-3 વર્ષ જે છે એ શાયદ એમને એપ્રેન્ટિસશિપ કરી, અથવા તો 2-3 વર્ષ જે છે એમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી, અને 3 વર્ષ પછી પણ એ જો એન્જિનિયર બેકગ્રાઉન્ડ ધરાવતો હોય અને એને કોઈ સારી એન્જિનિયરિંગ જોબ ન મળે તો, સરકાર જે છે એ જોબ જ જે છે એ બહાર ન પાડે તો
અથવા સરકાર ચલો જોબ બહાર પાડે છે પણ એમને ગવર્મેન્ટ જોબમાં નથી જવું, એમને પ્રાઇવેટ જોબમાં જે છે જવું છે. સરકાર જે છે આવા પ્રયત્ન ન કરે તો બની શકે કે એ વ્યક્તિ બેરોજગાર રહે, અને જો બેરોજગાર રહે તો બટ ઓબ્વિયસ છે દોસ્તો કે એમના માટે જે છે આગળ જતા એક પ્રકારનું નુકસાન થાય. ધોલેરા શહેર અને સાણંદનું મહત્વ. હવે જે છે માત્ર બ્લુપ્રિન્ટ નથી, ભારતનું એક સેમિકોન જે છે એ સિટી બની રહ્યું છે. ધોલેરા પાસેથી દોસ્તો તમને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જે છે એ સારી રીતે નીકળો છે, એના જેથી કરીને ધોલેરામાં એટલું સારું જે છે ડેવલપમેન્ટ છે કે વર્લ્ડનું ફાસ્ટેસ્ટ ટોપ 10 જે ગ્રોવિંગ સિટી તમે કહી શકો એમાં ધોલેરા, વર્લ્ડનું, ભારતનું નથી કહેતો, ગુજરાતનું નથી કહેતો, આ એક રિપોર્ટ કહે છે કે ભાઈ ધોલેરા જે છે એ ફ્યુચર સિટી છે. લોકો ધોલેરામાં જે છે બહુ સારી, હવે તો આપણે ત્યાં સેમી હાઈ સ્પીડ ટ્રેન આ પણ જે છે લાઈક તમને જે છે બંને સાઈડથી રસ્તો હશે અને વચ્ચે જે છે એ સેમી હાઈ સ્પીડ ટ્રેન, આની મંજૂરી પણ જે છે એ ગુજરાત સરકારે આપી દીધેલી છે. તો ધોલેરા જે છે એ ફ્યુચરિસ્ટ એક પ્રકારનું સિટી છે કે ફ્યુચરને જે છે ધ્યાનમાં રાખી અને આગળ વધે છે. સેમિકન્ડક્ટર કોન્ફરન્સ જે છે દરમિયાન મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલે 5 વર્ષ માટે જે છે એ સાયન્સ એન્ડ ટેક ઇનોવેશન જે છે એ નીતિ જાહેર કરી છે. યાદ રાખજો, જીપીએસસી ઘણી વખત આવી પોલિસી પૂછી લેતી હોય તો એને યાદ રાખવું જોઈએ. ગુજરાતને નવીનતા અને ટેકનોલોજીમાં અગ્રેસર લાવવા માટે થઈ અને સાયન્સ એન્ડ ટેક ઇનોવેશનની જે છે એ નીતિ જે છે એ લાવવામાં આવી છે, અને આ નીતિમાં જે છે એ આપણે ત્યાં ખૂબ સારો જે છે એ ફાયદો થશે. ઠીક છે, પહેલા તો જાહેર કોને કરી ભાઈ, તો કે જે જાહેર કયા, તો કે સાયન્સ એન્ડ ટેક જે છે એ વિભાગ દ્વારા જાહેર થઈ. કોણે એનાઉન્સમેન્ટ કર્યું? ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેર કર્યું છે. કેટલું ફંડ? 1000 કરોડનું એક્સ્ટ્રા ફંડ જે છે આપવામાં આવ્યું છે, આ યાદ રાખજો. 1000 કરોડનું જે છે એ ફંડ આપવામાં આવ્યું છે. ફેક્ચ્યુઅલ ડેટામાં જે છે પૂછી શકાય, કદાચ જે છે સ્ટેટમેન્ટ 1 સ્ટેટમેન્ટ 2 હોય તો આપણું ખોટું ન પડે એટલે યાદ રાખજો. 1000 કરોડનું સારી રીતે જે છે એ સ્વદેશી જે છે એ ફંડ પણ તમને જે છે આપવામાં આવ્યું, જેથી કરીને શું થાય તો કે રિસર્ચ કરી શકાય છે. ઓકે, 1 લાખ સ્કિલ રિસર્ચર તૈયાર કરવાનો જે છે એ આપણો લક્ષ્યાંક છે, જેથી કરીને જે છે એ R&D બાબતમાં ખૂબ સારી રીતે જે છે આપણે આગળ વધી શકીએ છીએ. અને આના માટે થઈ અને રિસર્ચ ક્લસ્ટર જે છે ડેવલપ કરે છે. આ એક તો અમદાવાદમાં ડેવલપ કરવાનું છે, એક તો સુરતમાં ડેવલપ કરવાનું છે, એક તો વડોદરામાં જે છે ડેવલપ કરવાનું છે. મતલબ કે રિસર્ચ અને ડેવલપમેન્ટના સેક્ટરને આગળ વધારવા માટે થઈ અને આપણે ત્યાં જે છે એ ખાસ કરીને અમદાવાદ, સુરત, અમદાવાદ અને ગાંધીનગર બંને લખી દે તો પાછા તમે કન્ફ્યુઝ ન થતા. ઓકે, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરામાં જે છે R&D ના મહત્વ માટે થઈ અને એક રિસર્ચ ક્લસ્ટર જે છે એ ઉભા કરી દેવા. મહત્વ શું છે? સ્વદેશી અનુસંધાન ફંડ, મેં તમને હમણાં વાત કરી કે 1000 કરોડનું જે છે ફંડ છે. ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, સેમિકન્ડક્ટર છે, અથવા તો અન્ય ઉભરતી ટેકનોલોજી, લાઈક હું તમને કહી શકું કે બ્લોકચેઇન ટેકનોલોજી, ઇન્ક્રિપ્શન. આપણે તમે જે છે એ કોઈ પણ પ્રકારનું ડિજિટલ કરન્સી વાપરો છો તો એની જે છે એ શખ્સિયત કેટલી છે, એ સાચું કે ખોટું કયું છે, તો એ કોણ ચેક કરશે? તો કે ભાઈ જે છે એ તમારું ઇન્ક્રિપ્શન જે છે એ ચેક કરશે. તો એક તમારે જે છે એને યાદ રાખવાનું થાય છે. તો આનાથી તમને એક તો બેનિફિટ થશે, તો સામે કંઈક ને કંઈક જે છે એ તમારે એની મર્યાદાઓ રહેલી છે. આનાથી તમને બેનિફિટ શું થશે? તો કે નોલેજ બેઝ ઇકોનોમી ને પ્રોત્સાહન મળશે. જેની પાસે મેં તમને લાસ્ટ લેક્ચરમાં જે અંક આપણો 5મો હતો એમાં કીધું કે હવે લોકો જે છે ટકા કેટલા લાવે મેટર નથી કરતી ભાઈ, હવે લોકો કેટલા સ્કિલ બેઝ છે એનું જે છે દેશના અર્થતંત્રમાં કેટલું યોગદાન છે એ મેટર કરે છે એને. તો સ્ટાર્ટઅપને જે છે એ ખૂબ સારો ફાયદો મળશે. ખાસ કરીને R&D ને જે છે એ સારું જે છે એ પ્રોત્સાહન પણ જે છે મળી રહેશે. એનાથી જે છે એ આત્મનિર્ભર ભારત મતલબ કે આ બધી વસ્તુ જે છે એ આપણા ભારત દેશમાં જ થઈ જાય તો આપણે અત્યાર સુધી જે વિકસિત રાષ્ટ્રો ઉપર જે છે એ ક્યાંક ને ક્યાંક નિર્ભરતા હતી આપણે ઘટી જશે. કારણ કે જ્યારે કોઈ આપત્તિ આવે તો વિકસિત રાષ્ટ્ર જે છે, જેમ કે અત્યારે ક્રૂડ ઓઇલ છે, ક્રૂડ ઓઇલ બાબતે હોર્મુઝ જે છે એ બંધ થઈ ગયું તો એના લીધે જે છે આપણને નુકસાન થાય, એના લીધે જે છે એ આપણે ગૃહ યુદ્ધનો જે છે એ નુકસાન થવા માંડશે. તો એનાથી શું થશે તો કે ભાઈ એક જે છે એ નુકસાન છે કે ગ્રામ્ય કક્ષા સુધી પહોંચ નહીં. પ્લસ અનસ્કિલ એમ્પ્લોયડ, લોકો જોડે સ્કિલ નથી એટલે અનસ્કિલ એમ્પ્લોય.
એની સિવાય જે છે સૌથી મોટો ગેપ પણ રહે છે એક ઇન્ડસ્ટ્રી અને એક એકેડેમિક. આ બંને વચ્ચે જે છે એ ગેપ છે, હે ને, કે ભાઈ એક ઇન્ડસ્ટ્રી જે છે એ કોઈ સ્કોલર કેન્ડિડેટને લે જ નહીં તો કોઈ વ્યક્તિએ રિસર્ચ કર્યું હોય એનો મતલબ જ ના થાય. તો એક પોલિસી સારી છે, પણ ફાયદા અને નુકસાન બંને આપણે જોઈ લઈએ તો એઝ અ સ્ટુડન્ટ, એઝ અ એસ્પિરન્ટ તરીકે જે છે આપણને કોઈ વાંધો ના આવે. વૈશ્વિક ટેલેન્ટ હબ બનાવવાનું છે. એન્જિનિયરની તૈયારી 10 વર્ષમાં જે છે 85,000 એન્જિનિયર તૈયાર કરવાનું લક્ષ્ય છે, જેમાંથી મોટું લક્ષ્ય માત્ર 4 વર્ષમાં હાસિલ કરી લીધું છે. શૈક્ષણિક નેટવર્ક 31 જેટલી યુનિવર્સિટીઓમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર વધારી અને 500 યુનિવર્સિટી સુધી લઈ જવી છે. રોકાણની પ્રતિબદ્ધતા, ઇન્ફ્રા ક્ષેત્રે જે છે $250 બિલિયન અને ડીપ ટેક જે છે એ વીસી ફંડિંગમાં જે છે $17 બિલિયન જે છે એના રોકાણની સંભાવના. ઉદ્યોગકારો માટે પણ જે છે એક 1-to-1 બેઠક થાય છે, જેથી કરીને R&D થાય, મેમરી મોડ્યુલ ફેસિલિટી મળે, પાવર ચિપનું સારી રીતે જે છે એ ઉત્પાદન થઈ શકશે. ઓકે, એના પછીનો એક કાર્યક્રમ છે ગુજરાત હાઈકોર્ટમાં આર્બિટ્રેશન સેન્ટરનો જે છે એ એક પ્રકારનો શિલાન્યાસ થયો. ગુજરાત હાઈકોર્ટમાં નવા અત્યાધુનિક જે છે આર્બિટ્રેશન સેન્ટર ભવનનો શિલાન્યાસ થયો. સુપ્રીમ કોર્ટના જે છે ચીફ જસ્ટિસ ન્યાયમૂર્તિ છે આપણા સૂર્યકાંત સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ બંને જે છે ખાસ ઉપસ્થિત રહ્યા. હેતુ શું છે? અદાલતો બહાર વિવાદોનું ઝડપી, નિષ્પક્ષ અને પારદર્શક જે છે નિરાકરણ લાવવું. યાની કે અદાલતો ઉપર ક્યાંક ને ક્યાંક જે ભારણ છે વધારે પડતા કેસનું, એ આજે તમે કહો છો ને લોક અદાલત આપણને શું કરી દે છે, તો કે ભાઈ લોક અદાલત આપણને મેઇન કામ એ કરી દે છે કે આપણા કોઈ પણ પ્રકારના મુદ્દાઓ હોય, આપણા જે છે એ કોર્ટ ઉપરનું જે ભારણ હોય, અથવા તો તમે હજી એક નામ સાંભળ્યું છે અર્ધ ન્યાયિક સંસ્થા. તો અર્ધ ન્યાયિક સંસ્થા શું કરે, તો કે કોર્ટ પરનું જે છે ભારણ ઘટાડે. આ આર્બિટ્રેશન સેન્ટર નવા લોગોનું અનાવરણ થયું, ન્યૂઝલેટરનું વિમોચન થયું, રીડિઝાઇનિંગ થયેલી હતી. આ પદ્ધતિ ઇઝી ઓફ ડુઇંગ બિઝનેસને પણ વેગ આપે, કારણ કે રોકાણકારો માટે કાયદાકીય વિવાદોનું ઝડપી નિરાકરણ થાય. એક ઉપનિષદોમાંથી જે વણાયેલી દોસ્તો મધ્યસ્થી સંસ્થાઓ છે, પંચ પરમેશ્વરની ભાવનાને જે છે એક પ્રકારે આધુનિક બનાવશે. તો એક બહુ સારી બાબત કહેવાય કે ગુજરાત જે છે એમાં જે છે ગુજરાત હાઈકોર્ટમાં એક પ્રકારની સારી, જેથી કરીને સારી રીતે જે છે એ કોર્ટ ઉપર ભારણ જે છે ઘટાડી શકાય. કિશોરીઓના સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી જે છે સ્વદેશી રસી. ઓકે, HPV રસીકરણ જે છે એ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સ્વદેશી છે સરકાર દ્વારા કિશોરીઓને નિઃશુલ્ક જે છે એ આપવામાં આવે છે. ઓકે, તમે નામ સાંભળ્યું હશે, આના માટે એક યોજના પણ છે, મિશન ઇન્દ્રધનુષ, હે ને. રસીકરણ માટેની યોજના છે એને શું કહેવાય? મિશન ઇન્દ્રધનુષ કહેવાય. રાજ્યની જે છે એ 5.5 લાખ 50 લાખ દીકરીઓ જે છે, કિશોરીઓ છે જેની ઉંમર 14 વર્ષની જે વયની છે, એમને રસી આપવાનું લક્ષ્યાંક. બજારમાં એક ડોઝની કિંમત જે છે 3000 છે, પરંતુ ગુજરાત સરકાર માત્ર 150 કરોડના ખર્ચે આ રસી જે છે એ વિકસાવે છે અને 150 રૂપિયામાં પણ જે છે એ મફત જે છે આપે છે. રસીનું નામ છે દોસ્તો ક્વાડ્રિવેલેન્ટ HPV જે છે એ વેક્સિન છે. એક્ઝામમાં સારી રીતે જે છે આને પૂછી શકાય, તો યાદ રાખજો. કેન્સરની સ્થિતિ ભારતમાં દર મહિને એક મહિલાનું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ થાય છે, અને એ બાબતમાં આનો એક્યુરન્સી રેશિયો 90 થી 95% છે. સોલા સિવિલ ખાતે જે છે અભિયાનનો જે છે પ્રારંભ કરવામાં આવ્યો. આદિજાતિ વિકાસ માટે જે છે 73 ગામને લિફ્ટ ઇરિગેશનનો જે છે ફાયદો મળ્યો. દક્ષિણ ગુજરાત અને એમાં પણ આદિવાસી જે બેલ્ટ છે એમાં તાપી કરજણ લિંક પાઇપલાઇન જે છે એટલે કે લિફ્ટ ઇરિગેશનનું રોકાણ પણ થયું. સુરતના ઉમરપાડા અને નર્મદાના જે છે ડેડિયાપાડાના 73 ગામના જે છે એ આદિવાસી ભાઈઓ છે એમને ખૂબ જ ફાયદો મળશે અને એની સાથે જે છે એ ખૂબ જ જે છે આગળ વધી શકે. અને આદિવાસી ભાઈઓ જે છે આવી રીતે ખેતી સાથે જોડાય તો એ આદિવાસી કલ્ચર તો જળવાય, પણ આદિવાસીઓનો પણ જે છે સર્વાંગી વિકાસ થાય. એનું તમે કહો છો ને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ સાચા અર્થમાં થાય. આજે હું તમને કહું કે કોઈ પણ પ્રકારનો વિકાસ જે છે એ શહેરી બાબત સુધી મર્યાદિત હોય તો લોકો જે છે ગ્રામ્ય કક્ષાએ રહેશે જ નહીં. અને જો બધા જ લોકો જે છે ગ્રામ્ય કક્ષાએથી શહેરી કક્ષાએ આવી જશે તો આટલા લોકોને આવાસ કેમ પ્રોવાઈડ કરવા? આટલા લોકો માટે થઈ અને કદાચ ક્રાઇમ રેશિયો વધી જાય, આટલા લોકો માટે થઈ અને કદાચ ગંદકી વધી જાય, તો બધાને રોજગારી ના આપી શકાય શહેરમાં આવે તો કદાચ ગરીબીનું ભારણ પણ વધે. અને જો ગરીબી વધે તો દેશ ઉપર જે છે એક પ્રકારનો બોજ વધે. તો એના માટે થઈ અને સરકારે જે છે એ બહુ સારી બાબત કે ભાઈ 73 ગામોને લિફ્ટ ઇરિગેશનમાં જે છે જોઈન્ટ કરી દીધા.
આશરે જે છે 53,000 એકર જમીનને સિંચાઈનો સારી રીતે લાભ મળશે. હવે જો સિંચાઈ જે છે એ બાબતમાં તમારે યાદ રાખવાનું કે ભાઈ એક વખત STI ની પરીક્ષામાં સિંચાઈનું વર્ગીકરણ જે છે એ નીતિ આયોગ દ્વારા જે છે કરવામાં આવ્યું છે. ઓકે, નાની સિંચાઈ યોજના, મધ્યમ સિંચાઈ યોજના અને મોટી સિંચાઈ યોજના. નાની સિંચાઈ યોજના 2000 હેક્ટર જમીનને આવરી લે, આ 10,000 હેક્ટરને આવરી લે અને આ 10,000 હેક્ટર કરતા વધારેને આવરી લેતી હોય એને શું કહેવાય? મોટી સિંચાઈ યોજના કહેવાય. એ ક્વેશ્ચન સારી રીતે બની શકે તો એને યાદ રાખજો. જનજાતીય કલ્યાણ યોજના 5 વર્ષ માટે 2 લાખ કરોડની જનજાતીય કલ્યાણ યોજનાની પણ જાહેરાત કરી, જેથી કરીને જનજાતિઓનું શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા ઉપર જે છે સારી રીતે આપણે ધ્યાન કેન્દ્રિત જે છે કરી શકીએ. નારી સંવાદ કાર્યક્રમ યોજિત થયો અને એમાં જ પાછો માતા યશોદા જે છે એ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. ખાસ કરીને જ્યારે સીએમ તરીકે નરેન્દ્ર મોદીજી હતા ત્યારે એક પ્રકારે જે મહિલાઓ છે અને એમાં આંગણવાડી બહેનો છે એમને એક જે છે એ એક સારું નામ આપવામાં આવ્યું છે, ટેગ આપવામાં આવ્યો હતો, માતા યશોદા પુરસ્કાર. ઓકે, તો જે છે એમાં મહિલા ઉત્કૃષ્ટ માટે કામગીરી કરનાર બહેનો અને સંસ્થાનું સન્માન થયું. માતા યશોદા એટલે કોણ? તો કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બેન. ઓકે, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિગત શ્રેણીમાં જે છે મહિલાઓના વિકાસ માટે આ એવોર્ડ એનાયત થાય છે. નમો લક્ષ્મી યોજના. ઓકે, તમારે એક વસ્તુ એ યાદ રાખવી જોઈએ કે ભાઈ માતા યશોદા પુરસ્કાર આપવામાં આવે છે, એ માતા યશોદા પુરસ્કાર જે છે એ કોને કોને આપવામાં આવે છે, અને માતા યશોદા પુરસ્કાર હોય તો એ માતા યશોદા પુરસ્કાર માટે થઈ અને અલગ અલગ પ્રકારની જે ધનરાશિ હોય, આ ધનરાશિને તમારે યાદ રાખવાની થાય છે કે ભાઈ માતા યશોદા પુરસ્કાર ક્યાં ક્યાં આપવામાં આવે છે. તો કે ભાઈ એક તો જિલ્લા કક્ષાએ આપવામાં આવે છે, એક તો આપણને ક્યાં મળે છે? જિલ્લા કક્ષાએ. એક તો જે છે તમારે જે છે એ ઘટક કક્ષાએ, એટલે કે જિલ્લાના જે છે એ નાના ભાગ પાડી દો તો એક તમને જે છે ક્યાં મળે? તો કે ભાઈ ઘટક કક્ષાએ જે છે એ મળતો હોય છે. અને એક આવી જ રીતે જે છે ઘટક કક્ષાની સાથે સાથે જે છે એ આ પુરસ્કાર જે છે એ ક્યાં? તો કે તાલુકા લેવલે તમને આપવામાં આવતો હોય. કોને કોને આપવામાં આવે છે? તો કે ભાઈ એક આપવામાં આવે છે આપણે ત્યાં જે છે એ આપણે ત્યાં આંગણવાડી બહેનોને, અને એક કોને આપવામાં આવશે? તો કે ભાઈ તેડાગર બહેનને. આમ તો મેં તમને મુખ્ય સેવિકા માટે જતા હોય તો આ ખાસ યાદ રાખજો, આંગણવાડી જે છે એ વર્કર અને એક જે છે એ તેડાગર બહેનને. ઓકે, એક સ્ટેટ લેવલનો, એક રાજ્ય જે છે એ જિલ્લા લેવલનો અને એક ઘટક કક્ષાએ. ઓકે, જો સ્ટેટ લેવલે દોસ્તો જે છે એ આંગણવાડી કાર્યકર હશે તો એમને 51,000, આમને જે છે કેટલા? તેડાગર બહેન, એમને જે છે એ 31,000. સ્ટેટ લેવલે બહુ સારું જે છે એ કામ કરે તો. જિલ્લા લેવલે જે છે એ બંને માટેની રકમ કેટલી છે? આમને 31,000, આમને 21,000, આમને 21,000, આમને જે છે એ 11,000. ઓકે, મુખ્ય સેવિકા માટે આરોગ્યની ભરતી માટે જે છે આ એક્ઝામમાં તમારે ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન પૂછી શકાશે. ઓકે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે જે છે પ્રોત્સાહક જે છે એ સહાય આપવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી સાથે જોડાય ખરીફ ઋતુના જે છે એકર દીઠ 2,000 સહાય જે છે આપવામાં આવે છે. ઠીક છે. ગુજરાત લો સોસાયટીના શતાબ્દી વર્ષનો જે છે પ્રારંભ થયો, જ્યાં ક્યાંક ને ક્યાંક સ્થાપનાનો ઇતિહાસ શું છે? 1927માં સરદાર વલ્લભભાઈ પટેલ, ગણેશ જે છે માવલકર, કસ્તુરબાઈ લાલભાઈ જેવા મહાનુભાવો દ્વારા સ્થાપિત આ સંસ્થા આજે એક સમૃદ્ધ જે છે યુનિવર્સિટી બની ગઈ છે. આમ જોવા જઈએ તો તમે કહો છો ને કે ભાઈ લો કોલેજના ગ્રાઉન્ડમાં સમાંતર સભા આયોજિત થઈ હતી ઇન્દુલાલ યાજ્ઞિકની અને સાથે જે છે એ તત્કાલીન પીએમ એટલે જવાહરલાલ નહેરુની, અને એમાં ઇન્દુ ચાચાની બેઠકમાં બહુ બધા લોકો હતા અને એની સામે જે છે એ જવાહરલાલ નહેરુ જે છે એનામાં ત્યાં કાગડાઓ જે છે એ ઉડતા હતા. તો એક ત્યારે જ આપણે જે છે એ મહાગુજરાતને સારી રીતે જે છે એ વેગ મળ્યો છે. ઠીક છે. તો 1927માં જે છે એ સ્થાપના થઈ છે અને અત્યારે જે છે એ યુનિવર્સિટી જે છે એ પણ જે છે બની ગઈ છે. તો ઉચ્ચ શિક્ષણ માટે, સ્કિલ ડેવલપમેન્ટ માટે, અને આવી યુનિવર્સિટી સારી રીતે ડેવલપ થઈ જાય તો પછી NEP 2020 ને પણ સારી રીતે જે છે એ વેગ મળશે. ઓકે, NEP એટલે આપ સમજો છો ને, ન્યૂ એજ્યુકેશન પોલિસી જે છે, નેશનલ એજ્યુકેશન પોલિસી. પહેલી એજ્યુકેશન પોલિસી 68માં આવી હતી, ત્યારબાદ 86માં આવી છે, અત્યારે જે છે 2020માં આવી છે. કોણે બનાવી? કસ્તુરી રંગને બનાવેલી છે. કોણે? કસ્તુરી રંગન સાહેબ. ઓકે, ઈસરોના પૂર્વ અધ્યક્ષ હતા.
ઈસરોના પૂર્વ અધ્યક્ષ, હમણાં જ જે છે એમનું મૃત્યુ થયું છે. ચાલો તો ઉજવણીની થીમ છે GLS સેન્ટેનરી સેલિબ્રેશન અનલોકિંગ અ સેન્ચુરી ઓફ લેજન્સી. નવી પહેલ GLS જે છે લોગો અને આર્કાઇવ સંસ્થાના દુર્લભ દસ્તાવેજો સ્મૃતિ ચિત્રો જે છે એનું પ્રદર્શન. મુખ્યમંત્રી આઝાદી આંદોલન સમયે સ્થાપાયેલી આ સંસ્થાઓને રાષ્ટ્ર નિર્માણ અને યુવાનો માટે એક ખૂબ આગળ પડતી જણાવી છે. હોળી અને ધૂળેટીનો તહેવાર. હોળી ધૂળેટીના તહેવારમાં મેં તમને જે છે ફાગણ પૂર્ણિમાની વાત કરી હતી લાસ્ટ અંકમાં. એની સાથે તમને મેં જે છે રમજાન ઈદની જે છે વાત કરી હતી. તો આમાં ખાસ કરીને જે છે રાજ્યપાલ સાહેબે કીધેલું છે કે ભાઈ કેમિકલ યુક્ત રંગોનો ત્યાગ કરી અને પ્રાકૃતિક રંગનો ઉપયોગ કરો તો જેથી કરીને સારી રીતે જે છે આપણું વાતાવરણ જે છે ડહોળાઈ ના જાય. ગુજરાત જે છે સેમિકન્ડક્ટર જે છે હબ બનવાનું છે એ આપણે અગાઉ ચર્ચા કરી છે. યસ, અંતરિયાળથી અગ્રણીય સુધી મહિલાઓની વિકાસ યાત્રા. આપણે ત્યાં જે છે એ કન્યા કેળવણી રથ હોય, નિઃશુલ્ક જે છે એ આપણી બુક્સ આપવામાં આવતી હોય. ટ્રાન્સપોર્ટમાં જે છે એ દીકરીઓ અને ડોક્ટર અને પાયલોટ પણ જે છે હવે આપણે ત્યાં હવે ઘણી બસ તમે જોયો છો પિંક બસ છે હશે, BRTS માં પિંક બસ હોય. તો પિંક બસમાં શું હોય તો કે માત્ર મહિલાઓને જ જે છે એન્ટ્રી મળતી હોય. તો આવી સારી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના લીધે શું થશે દોસ્તો તો કે ભાઈ બેનો દીકરીઓ સારી રીતે ભણી શકશે, ડોક્ટર બનશે, પ્રોફેશન જે છે લોયર બનશે, અથવા તો જે છે એ સારી રીતે જે છે એ બેનો દીકરીઓ જે છે એ પોતાના અન્ય કોઈ વોકેશનલ કોર્સમાં જઈ શકશે. તો આ બધાના લીધે જે છે એ એમનું બહુ સારું એવું જે છે એ ડિગ્રી એનાયત થશે, સારી એવી રીતે આગળ વધી શકશે. પણ જો કોઈ પણ બેન દીકરી હોય એમની પાસે કોઈ પરિવહનના સાધન જ ન હોય, તો સરકારે આ દિશામાં કોઈ પ્રયત્ન જ ન કર્યા હોય, તો ગ્રામ્ય કક્ષાએ અથવા તો એ પોતે જ્યાં રહે છે ત્યાં તમામ પ્રકારની આવી સવલતો હોય પણ ખરી અને ના પણ હોય. તો એના માટે થઈ અને દીકરીઓ જે છે એ આગળ વધે છે અને નિર્ભયપણે જે છે એ આગળ વધી શકે છે. બાળ આરોગ્ય, આશા વર્કરો અને આંગણવાડી બહેનોના માધ્યમથી જે છે ખાસ કરીને જે આંગણવાડી કેન્દ્રો છે એ બહુ સારી રીતે ડેવલપ થયા છે. મતલબ કે જે કુપોષણનો કદાચ કોઈ બાળક શિકાર હોય તો એમને સારી રીતે પોષણ આપી અને કુપોષણમાંથી જે છે તો કુપોષણનો શિકાર હોય તેમને કુપોષણમાંથી બહાર કાઢી અને સારી રીતે જે છે પોષણ યુક્ત જે છે એ બાબતની યાદીમાં લઈ શકાય. જન્મના 1000 વર્ષ એ જન્મના 1000 દિવસ જે છે એ ખૂબ મહત્વના હોય કોઈ પણ મહિલા માટે. તો એમને પણ જે છે એ સારું પોષણ મળે એવા પ્રયત્ન જે છે આપણે કરતા હોય. દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા માટે થઈ અને આપણે ત્યાં વહાલી દીકરી યોજના યાદી કરીને જે છે એ સ્ત્રી ભ્રૂણ હત્યા જે છે આપણે અટકાવી શકાય. ડુમસ સી ફેસ, સુરતનું એક નવું ટુરિસ્ટ જે છે એ આકર્ષણ છે. સુરતને ગ્લોબલ સ્માર્ટ સિટી બનાવવા માટે થઈ અને મહાનગરપાલિકા દ્વારા જે છે એક પ્રોજેક્ટ દરિયાઈ ગણેશ મંદિર પાસે જે છે પ્રોમિનેન્ટ અર્બન બીચ, યોગા ગ્રાઉન્ડ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટી લેવલ પાર્કિંગ વગેરે સુવિધા ઊભી થઈ છે. અને દક્ષિણ ગુજરાતના જે છે નકશામાં એક નવું એક પ્રકારનું જે છે ટુરિસ્ટ સ્પોટ જે છે એ આપણે રાખી શકાય. આનું જે લોકાર્પણ જે છે એ CR પાટીલ દ્વારા થયું છે, આ યાદ રાખજો. આનું જે લોકાર્પણ થયું છે એ કોના દ્વારા? CR પાટીલ સાહેબ જે આપણા જે છે એ દેશના જળશક્તિ મંત્રી છે એમના દ્વારા જે છે થયું છે. મતલબ એક સાથે 25,000 જેટલા લોકો ત્યાં બેસી શકે છે. મતલબ સરકારને કોઈ સારો કાર્યક્રમ કરવો હોય તો પણ એ કાર્યક્રમ જે છે ત્યાં સારી રીતે કરી શકાય છે. ભૂમિ સીમાંકન માટે એક સમાન કાર્ય પદ્ધતિ. રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં જે છે પ્રોમલ્ગેશન, જમીનની માપણી પછીની જે છે એ કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો સુધારવા માટે એક સરખા પ્રકારની નીતિ લાવવાનો છે. યાની કે કર્મચારી જે ખેડૂતો છે એમની વાંધા અરજીઓનો નિકાલ યોગ્ય રીતે થઈ શકે. મોબાઈલમાં મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ તાલુકા કક્ષાએ સત્તાઓ જે છે આપવામાં આવેલી છે જેથી કરીને જે છે એ તમારા સારી રીતે જે છે ડેવલપ થઈ શકે. જમીનની માપણીની કોઈ પણ ભૂલો હોય તો એ સુધારી શકાય. ભૂમિ સીમાંકન સમિતિ રહેશે. દેખો તમને એક ક્વેશ્ચન પૂછી શકાય, ભૂમિ સીમાંકન સમિતિ, યસ, ભૂમિ સીમાંકન સમિતિ. તમને ક્વેશ્ચન એવો હશે કે આમાં કયા કયા વ્યક્તિ હશે, દેખી લો આગળ કોઈ છે નહીં ને. હા યસ આર્યુ જિલ્લા સ્તરીય સમિતિ, ઠીક છે. એમાં કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં સમિતિ જેમાં DILR બહુ સારી પોસ્ટ છે. આપ GPSC ક્લાસ 1-2 પાસ કરો તો ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેન્ડ રેકર્ડ
એને તમે નથી ઘણી વાર બધા જમીન માપણી વાળા આવ્યા એ આ લોકો મામલતદાર હશે, ટીડીઓ હશે વગેરે અધિકારીઓ જે છે એ આમાં સામેલ હશે, સાથે જમીન સંપાદન કરતા હશે એ પણ. અને જમીનના કોઈ પણ વિવાદ હશે એને આ જે વિવાદ થાય ને તો જમીનના વિવાદ બાબતે 7 કેટેગરીમાં જે છે એને વિભાજિત કરી દેવાની. 7 કેટેગરીમાં જે છે એમને વિભાજિત કરી દેવામાં આવશે. ખેતીની જમીનોની માપણીમાં ચોકસાઈ લાવવી, ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસના અભિગમને જે છે મજબૂત કરવા માટે. બીજું આવાસ વિહોણા પરિવારોને મફત પ્લોટ જે છે એની યોજના, નિઃશુલ્ક જે છે ઘરથાળના પ્લોટ આપવામાં આવશે. નિર્ણયથી જે છે એ સેચ્યુરેશન એપ્રોચ, કોઈ પણ પાત્ર લાભાર્થી બાકી ન રાખવામાં આવે એના માટે થઈ જરૂરિયાતમંદને જે છે રોટી કપડા અને મકાન મળી રહે એ સરકારનો ઉદ્દેશ્ય છે. યસ, આવશ્યક દવાઓની યાદીમાં જે છે એક પ્રકારના 150 દવાઓનો ઉમેરો થયો છે. મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વર્ષ 2024-25 માટેની જે અસેન્શિયલ જે છે એ તમારા ડ્રગ છે અને અસેન્શિયલ જે તમારી દવાઓ છે, આ અસેન્શિયલ જે છે એ પ્રકારના ડ્રગ લિસ્ટ છે. EDL એટલે શું? અસેન્શિયલ ડ્રગ લિસ્ટ. એમાં જે છે એ 150 નવી દવાઓ જે છે એ ઉમેરવામાં આવી, જેથી કરીને કોઈ હૃદય રોગ છે, કેન્સર છે, ન્યુરોલોજી છે, કોઈ માનસિક રોગોની દવાઓની સંખ્યામાં નોંધપાત્ર જે છે વધારો થઈ શકશે. દવાઓ જે છે તમને ક્યાંથી? તો કે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હશે ત્યાંથી જે છે એ થી લઈને સિવિલ હોસ્પિટલ સુધી નિઃશુલ્ક મળશે. આગળ જે છે એ ઘણા તાલુકાઓ જે છે એ જગ્યાએ હોય તો એને CHC કેન્દ્ર પણ કહેવામાં આવે છે, હે ને? આપણે ત્યાં જે છે એ પ્રાઇમરી હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, ત્યાં એક પ્રકારની નાની હોસ્પિટલ હોય અને આવી જ રીતે જે છે એ શહેર હોય તો અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય છે. ઠીક છે, દેખો તમે સરકારી બાબત જેટલી સારી રીતે જાણશો ને દોસ્તો એટલો તમને ખૂબ ફાયદો થશે. અને સરકારને તમે નજીકથી જેટલું સારી રીતે જાણી દેશો સરકાર તમને એટલા જ ભરીને માર્ક અપાવશે. એટલે પ્રેક્ટિકલ એપ્રોચ તમે રાખશો, માત્ર ને માત્ર જો દેખો હું તમને કેટલી બધી વસ્તુઓ જે છે બાકી બધું મેં તમને લખી જ આપ્યું છે, પણ થોડો પ્રેક્ટિકલ એપ્રોચ રાખશો તો તમારી પાસે જે છે એ પરીક્ષામાં પાસ થવાના સારા જે છે એ ચાન્સીસ વધી જશે. એસેટ સેફ્ટી મોનિટરિંગ પોર્ટલ જે છે, કોઈ પણ જાહેર મિલકતો હોય એમની સંરક્ષણ અને જાળવણી માટે થઈ અને એક પોર્ટલ જે છે શરૂ કરવામાં આવ્યું, જેથી કરીને રાજ્યના રોડ, રસ્તા, બ્રિજ, સરકારી ઇમારતો એમનું જે છે એ ડિજિટલ પ્લેટફોર્મ પર GIS લોકેશન અને ફોટોગ્રાફ સાથે જે છે રજીસ્ટ્રેશન થઈ શકે. રિયલ ટાઈમ જે છે એ મોનિટરિંગ પણ જે છે થઈ શકશે. ઓકે, જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ જે છે કમિશનર શ્રી જે છે એ મિલકતોની સમયાંતરે જે છે સારી રીતે શું કરી શકે? તો કે સમયાંતરે જે છે એ સારી રીતે ત્યાં જે છે દેખરેખ પણ જે છે રાખી શકે. ઓકે, ચલો તો જે છે આવી જ રીતે તમારે વોટ્સઅપ ગ્રુપ જે છે મેં તમને કીધેલું છે કે આપણે જોડાવવું હોય તો આપ જે છે એ જોઈન્ટ લખી અને વોટ્સએપમાં મોકલી દેજો. આવા તમામ પ્રકારના મુદ્દાઓ આપને કહેતો રહીશ. આપને જે છે એ કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય, આપને કોઈ પણ પ્રકારના જે છે એ કોર્સ જોતા હોય તો કણિત ગાઈડન્સ એપ્લિકેશન આપ ડાઉનલોડ કરી અને કોર્સ જે છે લઈ શકો છો. અમે આપને આવું ભણાવીએ છીએ. ઠીક છે, આની PDF પણ હું આપને પ્રોવાઈડ કરાવી દઈશ, જેથી કરીને તમારે બિનજરૂરી લખવામાં જે છે એ સમય ન બગડે. ઠીક છે, તો આવી જ રીતે ગુજરાત પાક્ષિકનો સારાંશ જો ભણવો હોય દોસ્તો અને તમામ મુદ્દાઓ એકદમ સારી રીતે પરીક્ષાલક્ષી ભણવા હોય તો એમના માટે ટાર્ગેટ ગવર્મેન્ટ જોબ 2026 માસ્ટર જનરલ કોર્સ છે આપણે ત્યાં. એમાં શું મળશે? સંપૂર્ણ વિડીયો લેક્ચર મળશે, ટોપિક મુજબ MCQ મળશે, સાથે પર્સનલ મેન્ટરશિપ, ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ પણ મળશે. તમામ વિડીયો લેક્ચર, તમામ PDF, બધી જ બાબતો તમને MCQ બધું એક જગ્યાએ મળશે. એક કરતા વધારે પરીક્ષાઓમાં પણ ઉપયોગી થશે. મુખ્ય સેવિકા માટે આ કોર્સ, CCE માટે, આવનારી કોન્સ્ટેબલ, PSI બંને માટે, તલાટી, ક્લાર્ક આના માટે પણ આ ઉપયોગી થશે. તો આની પ્રાઇસ જે છે 6000 છે, 40% ડિસ્કાઉન્ટ છે અને 3600 રૂપિયામાં તમને પડશે. 6 મહિના માટેનો કોર્સ રહેશે. ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ આપને ભણાવશે. આના માટે થઈ અને ડેમો લેક્ચર જોવો હોય તો પણ આપ કણિત ગાઈડન્સ જે છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો એટલે તમને જે છે એમાં માસ્ટર જનરલ કોર્સ આવશે ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત, અને એ માસ્ટર જનરલ કોર્સમાં જશો તો તમને ડેમો લેક્ચર જોવા મળશે. આપ ડેમો લેક્ચર જોઈ અને નક્કી કરી શકો કે આ કોર્સમાં મારે આગળ જોડાવવું કે નહીં. ઠીક છે દોસ્તો, અને બીજી કંઈ પણ માહિતીની જરૂર હોય તો આપ આ નંબર ઉપર ડેફિનેટલી ગમે ત્યારે કોલ કરી શકો છો. ચલો, તો પહેલી વખત આપ એપ્લિકેશનમાં આવ્યા હોય, આપને એવું થાય કે સર મજા આવી, સારું કન્ટેન્ટ છે, પરીક્ષા લક્ષી છે, તો આપ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જે છે કરી શકો છો. ઠીક છે, ચલો આવજો, બાય, સી યા એન્ડ થેન્ક યુ વેરી મચ દોસ્તો.